બળીરાજાનું વચનામૃત. વિરોધીઓનો વિરોધ આથી વધ્યો. તેથી જાગા ભગતે વિચાર કર્યો, આપણે પાલમાં ભેગું આસન કર્યું છે, તેથી સભામાં સૌ તે વાત લાવે છે. વળી પ્રાગજી ભક્ત અને શ્યામજીભાઈ ઉને આવેલ તે વાતને પણ સંભાળે છે, અને તેમને વિમુખ કર્યા છતાં સ્વામી પ્રાગજી તથા શ્યામજીનો સંબંધ છોડતા નથી, અને તેમની સાથે હેત રાખી બોલાવે છે અને ભેગા ગણે છે. એ પ્રસંગ લાવીને પણ બોલે છે. માટે આપણે બહાર આસન કરીએ તો સારું. એમ વિચાર કરી હકાભગત પાસે મોદીયું મંગાવીને પાલની બહાર આસન કર્યું. પછી બપોરની સભામાં સ્વામી પધાર્યા. ત્યારે પોતાના આસનેથી જાગા સ્વામીએ સ્વામીને જય સ્વામિનારાયણ કહ્યા. તે સાંભળી સ્વામીએ તંબુની ઝાલર ઊંચી કરી તેમના તરફ જોયું અને બોલ્યા, આવ્યા છો ને? પછી યોગેશ્વર દાસજીને સ્વામીએ કહ્યું, બળીરાજાનું વચનામૃત વાંચો. તેથી ગઢડા પ્રથમ પ્રકરણનું 61મું વચનામૃત વાંચ્યું. તે ઉપર સ્વામીએ વાત કરી કે ભગવાન પોતાના ભક્તની કસોટી કરે છે તે એ જોવા માટે કે એ ભક્તને મારા ઉપર હેત છે કે સિદ્ધિઓ ઉપર હેત છે. પણ જો દ્રઢ ભક્ત ન હોય તો સિદ્ધિઓમાં લેવાઈ જાય. પણ જો એ પાકો હરિભક્ત હોય તો ભગવાન વિના બીજું કાંઈ ન ઈચ્છે, અને ભગવાન પણ એવા નિર્વાસનિક એકાંતિક ભક્તને જ વશ થઈ જાય છે. પરંતુ તે પહેલાં તો અનેક જાતની કસોટીએ ચડાવે. જેમ વામનજીએ બળીરાજાનું ત્રિલોકનું રાજ્ય લઈ લીધું અને ત્રીજા પગલામાં બળીરાજાનું શરીર પણ લીધું, પણ તે બધું તેણે શ્રદ્ધાએ સહિત અર્પણ કર્યું. તો ભગવાન એની ભક્તિ અને સ્થિતિ જોઈને વશ થઈ ગયા. બળીરાજાએ પૂર્વના અતિ મોટા સંસ્કારથી ભગવાનનું સ્વરૂપ ઓળખી લીધું, અને બીજા જ્યારે ભગવાનને વામન જોતા હતા ત્યારે બળીને તો 14 લોકમાં ભગવાનની મૂર્તિ સિવાય બીજું દેખાતું જ નહીં. કારણ કે ભગવાનનું સર્વવ્યાપક સ્વરૂપ જોવાની દ્રષ્ટિ ભગવાને તેને રાજી થઈને આપી હતી. એવી રીતે આપણે પણ એ દ્રષ્ટિ થાય તો પ્રકૃતિના કાર્યમાંથી પ્રીતિ ટાળીને ભગવાનને સર્વસ્વ અર્પણ કરી ભગવાનના દાસ થઈને રહેવાય. એમ કરતાંય જો ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન આપણને વધુ વશ થશે. એવા ભગવાન ભક્ત વત્સલ છે. તે એક વખત મનરૂપી દોરીએ બંધાયા તે પછી છૂટવાને સમર્થ થતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને વધુ કસણીમાં રાખે તેમ તેમ આ સર્વ તેની જ ઈચ્છાથી આપણી સ્થિતિની પરીક્ષા જોવા થાય છે. એમ સમજીને અતિશય રાજી રહેવું, પણ ગ્લાનિ તો પામવી જ નહીં. એવી રીતે વાતો કરી જાગા સ્વામી તરફ પ્રેમભીની દ્રષ્ટિથી જોઈને સ્વામી બોલ્યા, આ વચનામૃત તમારું કરી રાખજો. આ લોક જ દુઃખદાયી છે. આવી રીતે સ્વામી પોતાના અનન્ય ભક્તને અપાર સુખ આપતા બાબરિયાવાડમાં ફરીને ગઢડાના દેશમાં રાજુલા થઈ મહુવા જતાં રસ્તામાં છાપરી ગામે નાહવા રોકાયા. સ્વામીએ નાહવા જવાની તૈયારી કરી એટલે સ્વામીનો હાથ ઝાલી તુંબડું લઈને જાગા ભક્ત સાથે ચાલ્યા. બીજા હરિભક્તો પાછળ આવતા હતા. તેમને સ્વામીએ પાછા વાળ્યા. સ્વામી બહિર્ભૂમિ જઈ આવીને ખેતરમાં જ્યાં જાગા સ્વામી રાહ જોઈને ઊભા હતા ત્યાં આવ્યા, અને થોડીવાર ત્યાં બેસીને જાગા સ્વામીને ખાનગીમાં વાતો કરી. સ્વામીએ કહ્યું, મહારાજે મુક્તાનંદ સ્વામીને દેહ મૂકતા પહેલાં એકાંતમાં બોલાવી વાત કહી હતી. તે હું તમને આજે મારા જાણીને કહું છું. આ લોક જ એવો ઉપાધિમય અને દુઃખરૂપ છે. અનેક જાતની ઉપાધિઓએ મોટા મોટાને પણ સુખ આવવા દીધું નથી.
શ્રીકૃષ્ણ જેવો મોટો અવતાર થયો અને પોતે ભગવાન હતા, તો પણ પોતાના માતા પિતાને 12 વર્ષ સુધી બંદીખાને રહેવું પડ્યું. વળી આ જગતમાં રીત છે કે સુવાવડમાં સૂવાનું પાણી અને ખાવાનું વસાણું મળે, અને ચાકરી કરનાર પણ કોઈક જોઈએ. પણ તેટલું સુખ દેવકીજીને મળ્યું નહીં. એ તો ઠીક, પણ પુત્રનું મોં જોવાનું સુખ પણ ન મળ્યું. કારણ જન્મ થયો કે તરત ટોપલામાં મૂકીને વરસતા વરસાદમાં ગોકુળ મૂકી આવવા પડ્યા. ત્યાં પણ તેમને કંસે સુખ આવવા દીધું નહીં, અને 10 દિવસ થયા ત્યાં માસી પૂતના આવી. તેના પ્રાણ લીધા કે વળી શક્તાસુર, ધેનુકાસુર, બકાસુર, વત્સાસુર, કેશી વગેરે અસુરો મારવા આવ્યા, પણ તેમનો નાશ કર્યો. પછી કંસે તેડાવ્યા. ત્યાં કુવલિયા પીળ હાથીને માર્યો અને મુષ્ટિક, ચાણૂર, શલ, તોશલ વગેરે મલ્લોનો નાશ કર્યો, અને કંસનો તેના ભાઈઓ સહિત નાશ કર્યો. પછી જરાસંધ આવ્યો, તેને 17 વાર હરાવ્યો. ગુરુ ઘેર જઈ વિદ્યા ભણ્યા. પછી 18મી વખત જરાસંઘ સાથેના યુદ્ધમાં ભાગ્યા અને કાળ યવનનો નાશ કર્યો. પછી દ્વારકામાં આવીને રહ્યા. આમ 30 વર્ષની ઉંમર સુધી તો સુખે બેઠા નહીં, અને આટલું પરાક્રમ બતાવ્યું છતાં કોઈએ જાત ઓળખી નહીં. એટલે ચાંદલો કરી કન્યા કોઈએ ન આપી. છેવટે રૂકમિણીજીનું હરણ કર્યું અને બીજી અષ્ટપટરાણી પરણ્યા. પરંતુ વસુદેવ દેવકીના આંસુ સુકાયા નહીં. અંતે જાદવા સ્થળી કરી કુટુંબનો નાશ કર્યો અને પોતે પણ તેમ જ દેહ મૂક્યો. એમ આ લોક જ દુઃખરૂપ છે. તે ભગવાનને પણ આવા દુઃખ આવ્યા. એમ શ્રીજી મહારાજે કરેલી વાત કરી. વળી સ્વામી બોલ્યા, શ્રીજી મહારાજ પણ આ પૃથ્વી ઉપર 49 વર્ષ રહ્યા. તેમાં 28 વર્ષ તો સત્સંગમાં રહ્યા, અને અનેક પ્રકારથી અસુરો તરફથી દુઃખ આવ્યું તે સહન કર્યું. વળી ગોપાળાનંદ સ્વામી જેવા સદ્ગુરુની જોડીમાં દેવતા નાખ્યો, અને પાણીના ઘડામાં ઝેર નાખ્યું. મુક્તાનંદ સ્વામી તથા અદ્ભુતાનંદ સ્વામીને પણ ઝેર દીધું. એમ અનેક રીતે મોટાને માથે આ લોકમાં ઉપાધિઓ આવી છે. એટલે આ લોક જ દુઃખદાયી છે, અને અનેક પ્રકારે માયાનું જોર જે પૃથ્વીના જીવોમાં ભરાઈ બેઠું છે તે આળસાતું નથી. એમ કહી વળી કહ્યું, તમને જે કાંઈ દુઃખ આવે છે તે મારા છો, એમ જાણીને સૌ દુઃખ આપે છે અને કહે છે, પણ જો મારા મટી જાઓ તો પછી કોઈ તમને કંઈ કહેશે નહીં. આ સાંભળી સ્વામી જાગા ભક્ત ગદગદ થઈ ગયા અને હાથ જોડી બોલ્યા, સ્વામી, તમારા તો એક શ્રીજી મહારાજ છે અને હું તમારો નથી. છતાં તમે મને દયાએ કરીને પોતાનો માન્યો છે, તો પોતાનો રાખીને નિભાવજો. એટલે સ્વામી રાજી થઈને બોલ્યા, તમે તો મારા કદી મટવાના જ નથી, પણ નિત્ય ઉઠીને તમને બોલે છે તે મારાથી ખમાતું નથી, માટે જૂનાગઢ જાઓ તો સારું. સ્વામીના આવા પોતા તરફના અતિ મમતાના શબ્દો સાંભળી જાગા સ્વામી આર્દ્ર થઈ ગયા અને બોલ્યા, સ્વામી, ભલે મને જે કહેવું હોય તે કહે, તેમાં મને કંઈ દુઃખ નથી. મેં તો કેટલુંક દુઃખ આ લોકના માથે નાખ્યું છે, કારણ કે આપે કહ્યું છે કે આ લોક જ દુઃખરૂપ છે. વળી કેટલુંક મારા પંડને માથે નાખ્યું છે, કારણ કે દેહ દુઃખરૂપ છે, અને કેટલુંક ગુણને માથે નાખ્યું છે. તે રજોગુણ તમોગુણના વેગ ઉઠે એટલે દુઃખ જેવું લાગે. માટે મને તો જરાય દુઃખ નથી. તે જો આપ કહો તો ભેગો આવું, અને કહો તો જૂનાગઢ જાઉં. એમ વિનય કરી હાથ જોડી સ્વામીના ઉત્તરની રાહ જોઈ રહ્યા. સ્વામીએ તેમને કહ્યું,
તમે તમારા સેવકોને આ સમજાવ્યું છે? ત્યારે તેમણે કહ્યું, હા મહારાજ. ત્યારે સ્વામીએ રાજી થઈને કહ્યું, ભલે ત્યારે ભેગા ચાલ્યા આવો. એટલી વાત થયા પછી ઉતારે આવ્યા અને નાહીને આસને બિરાજ્યા. આચાર્ય મહારાજની મહુવામાં પધરામણી. બીજે દિવસે છાપરીથી નીકળી આચાર્ય મહારાજ તથા સઘળો સંઘ મહુવા આવ્યો. ત્યાંના હરિભક્ત વિઠ્ઠલભાઈ, દામોદર શેઠ, જેઠા શેઠ, ફૂલચંદભાઈ, ખીમજી મહેતા, હરકજી લુવાણા, ભવાનીશંકર, રણછોડ ભક્ત, ગીગા ભક્ત, વસ્તા ભક્ત, સગાળ સોની અને પ્રાગજી ભક્ત, દરબારી ન્યાયાધીશ, મામલતદાર તથા બીજા દરબારી અમલદારો સૌ સામા આવ્યા અને ધામધૂમથી સામૈયું કર્યું. આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજને બેસવા માટે હાથી લાવ્યા હતા. આચાર્ય મહારાજ હાથી ઉપર બિરાજ્યા અને સૌ સંતોને શણગારેલી ગાડીઓમાં બેસાડ્યા. મહારાજ શ્રી સાથે 400 સંતો હતા. સૌથી આગળ ઊંટ ઉપર નગારા, નિશાન વગેરે હતા. મહારાજ શ્રીનો હાથી ભાદરોડના દરવાજે આવ્યો ત્યારે ડંકા નિશાન હનુમાનના પીપળે પહોંચ્યા હતા. એટલું સરઘસ લાંબુ હતું. મહુવામાં દરેકને એમ કે સ્વામિનારાયણનો નવો ધર્મ છે. પણ આવું દબદબાભર્યું સામૈયું જોઈને સૌ કોઈને ભાર પડી ગયો. આમ રાત્રે 9થી શરૂ કરેલું સામૈયું લગભગ 11 વાગે પૂરું થયું અને માલણ નદીના કાંઠે જ્યાં ઉતારો રાખ્યો હતો ત્યાં સૌ પહોંચ્યા. અત્રે આચાર્ય મહારાજ તથા ધર્મકુળ માટે નોખો તંબુ બાંધ્યો હતો. સભા મંડપ માટે મોટો મંડપ તથા જમવાની વ્યવસ્થા માટે માંડવો પણ બાંધ્યો હતો. વળી વરતાલ, ગઢડા, જૂનાગઢ, ધોલેરાના સાધુઓ માટે જુદા જુદા તંબુની વ્યવસ્થા કરી હતી. તેમજ ઘોડા તથા વિમાન આકારની ગાડીઓ પણ ત્યાં છૂટી હતી. આ રીતે મહુવાના હરિભક્તોએ મહારાજશ્રી તથા સ્વામીનું અદ્ભુત સ્વાગત કર્યું. તે કાર્ય મુખ્યત્વે દામાશેઠ, નરસિંહભાઈ એટલે કે ભગતજીના મોટા ભાઈ, લીલાધર, માધવજી, વિશ્વનાથ ત્રવાડી તથા વિઠ્ઠલભાઈ ત્રવાડી વગેરેએ મળી માથે રાખ્યું હતું. ફૂલચંદભાઈને મહારાજશ્રી સાથે ઘણો હેત, તેથી તેમની સાથે બેસવું, ઉઠવું અને વાતો સાંભળવી એ તેમને સોંપ્યું હતું. આ રીતે મહુવાના હરિભક્તોએ સંવત 1923ના ફાગણ માસમાં મહારાજશ્રી તથા સ્વામીનું અદ્ભુત સ્વાગત કર્યું. એના લોટ દાળ કાંઈ ઓછા વિમુખ છે? પહેલે દિવસે કંસારની રસોઈ કરવાનો ઠરાવ કર્યો. રસોઈનો સર્વ સામાન તો તૈયાર હતો, પણ આચાર્ય મહારાજ તથા સદ્ગુરુઓ માટે કપડે ચોળેલો મેદાનો લોટ, ઝીણા ચોખા, તુવેરની દાળ વગેરે જોઈએ. એ પ્રમાણે સીધું, રિવાજની ખબર નહીં એટલે તૈયાર કરેલ નહીં. એટલે ભંડારી સાધુએ હરિભક્તોને પૂછ્યું, આ લોટ કપડે ચાળેલ છે અને દૂધ, દહીં, છાશ ચોખ્ખા પાણીના ગાળેલ છે? આથી બધા મૂંઝાયા. તેથી ભંડારીને શંકા પડી. તેમણે પવિત્રાનંદ સ્વામીને વાત કરી, આ સીધા સામાનમાં શંકા રહે છે, તો તમો કહો તેમ કરીએ. એટલે પવિત્રાનંદ સ્વામીએ તો ચોખ્ખી ના જ પાડી દીધી કે જો એવું હોય તો ઠાકોરજીનો થાળ થાય જ નહીં. ભંડારી મૂંઝવણમાં પડ્યા કે હવે આટલું બધું સીધું ક્યારે તૈયાર થાય અને ક્યારે રસોઈ શરૂ કરવી. લગભગ 12 તો વાગી ગયા હતા. તે વખતે પ્રાગજી ભક્ત ત્યાં આવ્યા અને તેમણે ભંડારી સાધુને હાથ જોડી કહ્યું, સ્વામી, મારે ત્યાં બધું સીધું, ઘી, દૂધ, દહીં, છાશ ચોખ્ખા ગાળેલ તૈયાર છે, પણ હું ઠર્યો વિમુખ, એટલે મારું ખપે તો લાવું. ભંડારીએ તો તરત પવિત્રાનંદ સ્વામીને પૂછાવ્યું,
પ્રાગજીને ઘેર સામાન તૈયાર છે, તો તમે કહો તો મગાવીએ. એટલે પવિત્રાનંદ સ્વામી ત્યાં આવ્યા અને કહ્યું, ભલે પ્રાગજી સામાન લાવે. આપણે એને વિમુખ કર્યો છે, પણ એના લોટ, દાળ, ચોખા, દૂધ, દહીં કાંઈ ઓછા વિમુખ છે, માટે મંગાવો અને રસોઈની તૈયારી કરો. એ પ્રમાણે આજ્ઞા થઈ એટલે ભગતજી સેવામાં મંડી પડ્યા અને તમામ સામાન તથા બીજી જે જોઈએ તે સર્વે સામગ્રીઓ લાવી સેવામાં મૂકી દીધી.